લોકસભાના પ્રોટેમ સ્પીકરની પસંદગીને લઈને હવે વિવાદ સર્જાયો। ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રોટેમ સ્પીકરનો કોંગ્રેસે વિરોધ કર્યો છે। 8 વખતના સાંસદ કે સુરેશને બદલે 7 ટર્મના ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાતા વિરોધનો મતપોડો છંછેડાયો છે। 18મી લોકસભાની કાર્યવાહી સોમવારથી શરૂ થવાની છે। જો કે આ પહેલા જ સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાના પ્રોટેમ સ્પીકરને લઈ અને વિવાદ ઊભો થયો છે। કોંગ્રેસે આ મામલે ભાજપ પર સંસદીય પરંપરાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે 8 વખતના સાંસદ કોડીકુનિલ સુરેશને પ્રોટેમ સ્પીકર બનાવવા જોઈએ, પરંતુ તેમની જગ્યાએ ભાજપે પોતાના સાંસદ ભર્તૃહરિ મહતાબને આ જવાબદારી સોંપી છે, જે નિયમની વિરુદ્ધ છે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે માહિતી આપી હતી કે ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ એટલે કે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આના પર કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે સવાલ ઉઠાવી ભાજપ તરફી પ્રોટેમ સ્પીકર મહતાબનો વિરોધ કર્યો। સાથે જ કોંગ્રેસ સાંસદ કે સુરેશના નામની ભલામણ કરી। जयराम रमेश, केसी वेणुगोपाल और कांग्रेस पार्टी आमादा है कि एक आदिवासी समाज से आने वाले हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर किरण रिजिजू पर झूठे आरोप लगाकर उन्हें अपमानित करे। वैसे तो इनकी पार्टी ने आदिवासी समाज से आने वाली राष्ट्रपति का भी अपमान किया है। वो कहते हैं कि महताब जी को जो 7 बार के कंसेक्यूटिवली एमपी रहे हैं, उनको प्रोटेम स्पीकर नियुक्त करना राष्ट्रपति के द्वारा ये पार्लियामेंट्री और संवैधानिक व्यवस्थाओं का उल्लंघन है। संविधान और पार्लियामेंट्री कन्वेंशन क्या कहता है? वैसे तो सुप्रीम कोर्ट ने कहा है कि सीनियर मोस्ट को बनाने की, प्रोटेम स्पीकर बनाने की कोई नियम कायदे कानून नहीं है, ये कन्वेंशन है। हालांकि कन्वेंशन ये है कि जो सबसे ज्यादा अधिक नॉन इंटरप्शन के साथ मतलब कंसेक्यूटिवली एमपी रहता है सीनियर मोस्ट, उनको बनाया जाता है। વાસ્તવમાં પ્રોટેમ સ્પીકર ગૃહના અસ્થાયી પ્રમુખ અધિકારી હોય છે, જેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। તેમની જવાબદારી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવાની સાથે ગૃહના અધ્યક્ષની ચૂંટણીની અધ્યક્ષતા કરવાની પણ હોય છે। પ્રોટેમ સ્પીકરની પસંદગીની પ્રક્રિયાને વેસ્ટ મિનિસ્ટર સિસ્ટમ કહેવામાં આવે છે, જે જણાવે છે કે સ્પીકર પ્રોટેમનું પદ એવા સભ્યને આપવામાં આવે છે જેણે સંસદમાં સૌથી વધુ સમય સુધી સતત સેવા આપી હોય। નવા સ્પીકરની પસંદગી ન થાય ત્યાં સુધી આ સભ્ય ગૃહની અધ્યક્ષતા માટે જવાબદાર હોય છે। महताब जी 7 बार कंसेक्यूटिवली मतलब बिना कोई रोक सांसद बने। के सुरेश जिनका नाम ये बता रहे हैं वो बिल्कुल 8 बार सांसद बने हैं, परंतु कंसेक्यूटिवली नहीं बने। इसका मतलब 98 और 2004 में 2 बार वो एमपी नहीं थे। इसका मतलब उनके कंसेक्यूटिव टर्म्स केवल 4 है। तो 7 कंसेक्यूटिव टर्म्स बनाम 4 कंसेक्यूटिव टर्म्स। और कांग्रेस पार्टी को यह पता है, फिर भी झूठे आरोप लगा रही। ઉલ્લેખનીય છે કે પ્રોટેમ સ્પીકર પદ માટે કે સુરેશ કરતા ભર્તૃહરિ મહતાબની ઉમેદવારી વધારે મજબૂત માનવામાં આવે છે, કારણ કે ભર્તૃહરિ મહતાબ લોકસભાના સાંસદ તરીકે સતત 7 વખત પૂર્ણ કરી ચૂક્યા છે, જ્યારે કે સુરેશ 8 વખત સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ તેમને 1998 અને 2004માં હારનો સામનો કરવો પડ્યો હતો। મતલબ કે લોકસભાના સભ્ય તરીકે આ તેમનો સતત ચોથો કાર્યકાળ છે અને તેથી તેમને પ્રોટેમ સ્પીકર પદ માટે લાયક ગણવામાં આવ્યા નથી। અગાઉ 17મી લોકસભામાં પણ રાષ્ટ્રપતિએ આવી જ રીતે વિરેન્દ્ર કુમારને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા હતા। તે સમયે તેઓ સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા સંસદ સભ્ય હતા। તે સમયે પણ મેનકા ગાંધી સૌથી વરિષ્ઠ સાંસદ હતા, પરંતુ તેમનો કાર્યકાળ સતત ન હતો અને તેથી તેમને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા ન હતા। બ્યુરો રિપોર્ટ, GST।